આવો આવો, તમે મારે ઘેર ક્યાંથી? કાવ્યધારાના રસિકોનું હું ઉદયન ઠક્કર સ્વાગત કરું છું. પહેલાં તો મિત્રો રામધારીસિંહ દિનકરનું એક કાવ્ય યાદ આવે છે, જેનું શીર્ષક છે વીર નર. સચ હૈ વિપત્તિ જબ આતી है कायर को ही दहलाती है. सूरमा नहीं विचलित होते, क्षण एक नहीं धीरज खोते, विघ्नों को गले लगाते हैं, कांटों में राह बनाते हैं. भर विश्व विजेता कौन हुआ, अतुलित यश क्रेता कौन हुआ, जिसने न कभी आराम किया, विघ्नों में रहकर કામ કિયા. આમ આપણે આજે એવો સમય છે કે આપત્તિનું આપણે એક અવસરમાં રૂપાંતર કરવાનું છે. કોઈએ કહ્યું છે કે દબાણનો દબદબાપૂર્વક સ્વીકાર કરનાર કોલસો એ જ આખરે હીરો થાય છે. તો શરૂઆત કરું છું. કાવ્યનું શીર્ષક છે કુટુંબ. કુટુંબ. મને થયું લાવ દીકરીને શીખવાડું કે કુટુંબ એટલે શું. એટલે હું મંડ્યો એને પૂછવા, તારું નામ શું? દીકરી નાની હતી, એ બોલી રૂચા ઠક્કર. અને બક્કી કોણ કરે? તો કહે છે મમ્મા ઠક્કર. અને પાવલોપા કોણ કરે? પાવલોપા પપ્પા ઠક્કર. એટલામાં તો સાયકલ ઉપર કપડાની ગઠરી મૂકી અને ટ્રીન ટ્રીન કરતુંકને કોઈ આવ્યું. દીકરીનો ચહેરો થયો ઉજળો. ધોબી ઠક્કર. ચોખાના દાણાથી પણ હાઉસ ફૂલ થઈ જાય એવું એક પંખી હવામાં હિંચકા ખાતું હતું. દીકરીએ કિલકાર કર્યો, ચક્કી ઠક્કર. લ્યો ત્યારે દીકરી તો શીખી ગઈ. દીકરી તો શીખી ગઈ, હું હજી શીખું છું. અને એક આ કાવ્યનું શીર્ષક છે ફેન્સી ડ્રેસ. 40 વર્ષે અમે શાળાના મિત્રો મળ્યા ફેન્સી ડ્રેસ પાર્ટીમાં. કોઈ મિયા ફુસકી બનેલો, કોઈ તભા ભટ્ટ, સુજાતા સિન્ડ્રેલા, નટુ હેડમાસ્ટર અને હું બનેલો ખૂંદિયો રાક્ષસ. જાજો મેકઅપ નહોતો કરવો પડ્યો જોકે. પછી આમ અંદર અંદર વાતો ચાલુ થાય ને એટલે કહે છે, એ યાદ છે પેલો બાથરૂમ પહેલે માળે? દિવાલ પર કોઈએ લીટી તાણેલી અને લખેલું કે તમારો ફુવારો અહીં સુધી પહોંચે તો બંબાવાળા બનો. અને બીજો કહે છે, નટુ માસ્તરે કેવો પકડેલો, ચોપડી કોરી કેમ? એટલે નટુ કહે છે, સાહેબ તમે પાટિયા પર લખ્યું, મેં ચોપડીમાં લખ્યું. પછી તમે પાટિયું ભૂસી નાખ્યું, મેં ચોપડી ભૂસી નાખી. પણ આ નટુ કોકા કોલાની બાટલી દાંતથી ખોલતો તો આજે હસવા જાય ને તો ચોકઠું બહાર આવે છે.
અને પેલો દુષ્યંત, અરે આંખ ને પલાખા કડકડાટ બોલતો. આજે પોતાનું નામ પણ યાદ નથી. અને સુજાતા, ઓહો હો, સુજાતાનું જરાક આમ સ્મિત કરે ને તો શરણાઈઓ ગૂંજતી. હજી કુંવારી જ છે. અને પેલો હર્ષ, યાદ છે? હાઈજમ્પ ચેમ્પિયન, હર્ષ હાઈજમ્પ ચેમ્પિયન 9મે માળેથી કૂદ્યો. અને મેનકા જે બ્લાઉઝ ઉપર ડાબી બાજુએ પતંગિયાવાળો બ્રોચ પહેરતી હતી ને, આજે એને એક જ સ્તન છે. સાહેબ, પૂરા 12 વાગ્યા સુધી ચાલી અમારી આ ફેન્સી ડ્રેસ પાર્ટી. 12 વાગ્યા સુધી ચાલી અમારી ફેન્સી ડ્રેસ પાર્ટી. થોડી પળો માટે અમે બાળપણ પહેરી ને મરણને છેતર્યું. તો હવે જે કાવ્ય સંભળાવું છું એનું શીર્ષક છે અદલા બદલી. અદલા બદલી. સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ. સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ. ઇસ્ત્રી સાથે પણ અસહકાર કરે. બોલો, ઇસ્ત્રી સાથે પણ અસહકાર કરે. જે પહેરે તે અદલો અદલ શોભી ઉઠે. યરવડાના કેદી સમો. હા, જે ઉતારે એને મળી જાય આઝાદી. હતું મારી પાસે પણ એક, ન બાય ન બટન, સાલું સાવ સેવાગ્રામી. એકવાર ધોબીમાં આપેલું બદલાઈ ગયું. ટાઢે પાણીએ ખસ ગઈ. અદલી બદલીમાં મળ્યો એક જબ્બો. ખોલ્યો ડરી ડરીને પારકા પ્રેમપત્રની જેમ. અને શું જોયું તો કે ઘૂંટણ સુધી પહોંચતું રેશમ મુલાયમ, બદામી દોરીનું બારીક ભરતકામ, બંગાળી ગળું, બટન પટ્ટી ઝૂલે. આહા ધોબી, તે તો જિંદગી બદલી નાખી. ઓલ્યા રામની અને આ રમતા રામની. જબ્બો હતો જાગ જમાડ. ધબ્બો મારીને પડોશી બોલ્યા, હવે તું માણસમાં આવ્યો ખરો. બીજા બધા તો ઠીક, પાનવાળાએ પણ ઉધારી ચાલુ કરી આપી. પછી તો ધીરે ધીરે આદત પડી ગઈ મોંઘા દાટ રેશમી જબ્બા પહેરવાની. પણ રેશમ જોઈએ ને તો માયલાને મારવો પડે. એક સાથે બંને તો ક્યાંથી મળે? સેંથી અને ટાલ, કબરની શાંતિ અને સૂર્યપ્રકાશ, રેશમ અને પતંગિયું એક સાથે ક્યાંથી મળે? તે ફળીએ પિંજારો બેઠો હોય, હવામાં ઉડતા જતા હોય રૂના પોલ, એવો સાવ હળવો હતો હું. પુરાઈ ગયો એકાએક આ રેશમી કોશેટામાં. કાલ રાતે મને સપનું આવ્યું અને સપનામાં એક બુઢો જાદુગર
શેરીએ શેરીએ સાથ પાડતો જાય, એ કોઈ જૂના પુરાણા ચિરાગ આપો, બદલામાં આ નવા નક્કોર લ્યો. તો ક્યાં હશે એ જૂનું ખાદીનું પહેરણ? હજીએ નજર ફરી વળે છે, હજીએ નજર ફરી વળે છે ધોવાઈને આવેલા કપડામાં, કે ક્યાંક એ જૂનું પહેરણ. પણ ના, એનો એ મોંઘો પડેલો રેશમી જબ્બો ચડી બેસે છે મારી ઉપર વેતાળની જેમ. આવો આવો ભરતભાઈ ખેની, એ તમે વિદ્યાનગર છોડીને કંઈ પરગામ જતા રહ્યા છો એવું સાંભળ્યું. અને આ કોણ? હેમેન, મારા ન્યુએરા સ્કૂલનો લાડકો. કે તમે તો હવે પુનારો છો. સ્વાગત સ્વાગત. નટવરભાઈ પંડ્યા, આપણે તો ફેસબુકના મિત્રો છીએ. તો હવે એક કવિતા, હા ચેતનભાઈ તમે પણ આવ્યા છો ફ્રેમવાળા. એક આ કવિતા સાંભળો, જેનું નામ જ છે વાર્તા. વાર્તા. તે એક હતી બકરી, નામ એનું અસ્મિતા. કેવી હતી એ બકરી? તો કે તેજ તરાર સ્વભાવની, વાતે વાતે શિંગડા ભેરવે. અરે મગદૂર છે કોઈની કે અટક ચાળું કરી જાય. પણ બચરવાળ થઈને પછી અસ્મિતા નરમ પડી ગઈ. એ ભલી ને એનું ઘર ભલું. શું પોતાનું નામ એ પણ ભૂલી ગઈ. એકવાર અસ્મિતા ચરવા ગઈ. જતા જતા ભટુરિયાને કહેતી ગઈ, મારો સાદ ઓળખજો. હું સાદ કરું તો જ બારણા ઉઘાડજો, મારી બોલાશ ઓળખજો. કારણ કે એ જાણતી હતી કે માતાની ભાષા ઓળખનારા જ જીવતા રહે છે આ જંગલમાં. આ પંક્તિ સાંભળજો. માતૃભાષા, માતાની ભાષા ઓળખનારા જ જીવતા રહે છે આ જંગલમાં. અસ્મિતા જતી રહે એની જ રાહ જોઈને બેઠું હતું વરુ. હલો, હાઉ ડુ યુ ડુ કરતુકને આવ્યું. બોલ્યું, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા. ભટુરિયા તો દોડ્યા, બારણા ઉઘાડી નાખ્યા. વુલ્ફ હસ્યું. એના દાંત દેખાણા, યલો યલો, લોંગ લોંગ. મોડેથી બકરી આવી અને એને એના થાનેલાથી દૂધના ટશિયા ફૂટે. બોલો. અને બકરીએ સાથ દીધો, બારણા ઉઘાડજો રે એલા ભટુરિયા, તમારી માં આવી રે એલા ભટુરિયા, તમને ખવરાવશે રે એલા ભટુરિયા, તમને ધવરાવશે રે એલા ભટુરિયા. પણ હવે કોણ ઉઘાડશે બારણા? તો હવે એક બીજી કવિતા, કે આનું શીર્ષક છે ભગવાન પણ ઓછી માયા છે. તો પારદર્શક
કાચની લીસી લીસી 5 ગોટી ભગવાને મને આપેલી. પારદર્શક કાચની લીસી લીસી 5 ગોટી ભગવાને મને આપેલી અને 5 મારા ભિલ્લુને. હવે હું કોણ ખેલાડી નંબર 1? રમ્યો કોઈબા ટ્રાયંગલ કરી મૂકી 5ની 25, અદલી બદલીમાં લીધો એક ભમરડો અને એવું તો ચક્કર ચલાવ્યું કે થઈ ગયા 5 ગોટી ને ઠેકાણે 5 કોટી. ભિલ્લુ ભોળારામ 5માંથી 1 ખોઈ નાખી, 2 દઈ દીધી કોઈને, 1 તો મેં જ ખૂંચવી લીધી. બાકી શું રહ્યું? તો કે 1 ગોટી અને 1 લંગોટી. એવામાં રંગે ચંગે આવી ચડી ભગવાનની વરસગાંઠ. કિંમતી ભેટ સોગાદો લઈ ને ચાલ્યા બધા. કિંમતી ભેટ સોગાદો લઈને ચાલ્યા બધા. 100 રોલ્સ રોયસ લઈને શાસ્ત્રીજી, 1000 મછવા લઈને પેલા આચાર્ય, 100 રોલ્સ રોયસ લઈને આચાર્ય, 1000 મછવા લઈને પેલા શાસ્ત્રીજી. પવિત્ર એરોપ્લેનમાં બેસીને આપણા બાપુ મેં પણ બનાવડાવ્યા ફૂલ ખાસ ઓર્ડર આપીને. કેવા? તો કે ચાંદીની પાંખડીઓ અને સોનાના કાંટા, ઉપરથી 10-20 કેરેટનું તો મોંઘા માયેલું ઝાકળ છાંટ્યું. અને ભિલ્લું છટ, એની પાસે શું હોય? માત્ર 1 ગોટી. ભગવાન પણ ઓછી માયા છે. 3 તો એના ભુવન આંગણે આવીને ઊભા અને પેલી રોલ્સ રોયસ અને મછવા અને પ્લેન અને ફૂલ બધું સ્વીકારીને નાખ્યું સ્વર્ગ નામની વખારે. પછી ભિલ્લુના આંગળા પરોવી, અને ભગવાન પૂછે છે, કેમ વાલા, ગોટી રમશું ને? હવે મહેન્દ્ર જોશીની ફરમાઈશ છે તો એક જૂનું ગીત એના અંશ સંભળાવું છું કે પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી ને આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી, આંખ મારતી જે છોરી અમે એમના બંદીજી. એક છોરીએ અંગોમાં સાગરના મોજા રાખ્યા છે. અટકળની આ વાત નથી, મેં થોડા ચાખ્યા છે. ઠેર એની કાયામાં વમળ વર્તુળો ઉઠે છે, ઊંડે તાણી જાય છે, મારા શ્વાસો ક્રમશઃ તૂટે છે. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. અને શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે. આવો સ્નેહલ, શરીર નામે પરિસ્થિતિથી છટક્યું, એ તો છટક્યું રે. રૂપ કોઈનું અટકળથી પણ આગળ જઈને
અટક્યું રે. જાણે પંખી ડાળ મૂકીને જાત હવામાં ફેંકેજી, અથવા દૈનિકમાંથી શીર્ષક વાચક સુધી ઠેકેજી. પ્રેમ અમારો મહાદેવ ને અમે પ્રેમના નંદીજી. અને એક બીજું જૂનું કાવ્ય યાદ આવી ગયું. એનું શીર્ષક છે પાંડોબા અને મેઘધનુષ્ય. તો યોગેશ, આપણું માહોલ કંઈ એવો છે કે મુંબઈનો ત્રીજો ભોયવાડો, એમાં હરિનિવાસ નામનું એક મકાન છે અને એના ટેરેસમાં એક આધેડ વયનો માણસ ધડાધડ વાસણ સાફ કરે છે. અરે હેમંત ધોરડા, તું આટલો આગળ વધી ગયો ટેકનોલોજીમાં, લાઈવ જોવા લાગ્યો. આવો હેમંત ધોરડા. તો એક આધેડ વયનો માણસ આ હરિનિવાસની અગાસી પર ધડાધડ વાસણ સાફ કરે છે અને નેપથ્યથી સ્વર સંભળાય છે કે પાંડુ કાંબળે લબ્ધ પ્રતિષ્ઠિત ખાતરીવાળો રામો છે. પાંડુ કાંબળે લબ્ધ પ્રતિષ્ઠિત ખાતરીવાળો રામો છે. હાથમાં જેના મોટા મોટા કુટુંબનો પાયજામો છે. હાથમાં જેના મોટા મોટા કુટુંબનો પાયજામો છે. વાસણ કપડાનું પ્રતિમાસે 30 નગદનું ભથ્થું છે. પાંડોબાનું કાર્યક્ષેત્ર ભોયવાડામાં એક હથ્થું છે અને પાન સભર મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે. પાન સભર મોઢાને એ ક્યાં સમ ખાવા પણ ખોલે છે. પાંડોબા વર્ષોથી ચૂપ છે. વાસણ કપડા બોલે છે. હવે એવામાં શું થાય છે કે આકાશના બગીચામાં એક મેઘધનુષ્ય કોળી ઉઠે છે. એને આ પાંડોબા ઉપર વાલ નીપજે છે અને એ ખોંખારો ખાય છે, પણ પાંડોબાનું તો જાણે ધ્યાન જ નથી. એટલે પછી મેઘધનુષ્ય ગાવા માંડે છે. એ કહે છે કે સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને, સદા કાર્યરત આંખો વચ્ચે ચપટીક વિસ્મય આંજીને, રે પાંડોબા અહીં પણ જોજો એલ્યુમિનિયમ માંજીને. કેટલા વર્ષો પહેલા એને કંઈ જૂની વાત યાદ કરાવે છે કે કેટલા વર્ષો પહેલા યાદ છે આપણે મળ્યા હતા આછા તડકામાં, જ્યારે ખેતરના શ્વાસો ભળ્યા હતા. કપોલ પર જળસીકરના અનવરત પ્રહારો થતા હતા. તારા હાથોમાં બીજા પણ કોક હાથ ખળખળ્યા હતા. બે પારેવા જેવા મેં વર્ષામાં તમને દીઠેલા, બે પારેવા જેવા મેં વર્ષામાં તમને દીઠેલા, મૌન થયેલા મૂંઝાયેલા એકમેકને અડકેલા. તને 7 રંગોની ઈર્ષા થઈ કે નહીં એ ખબર નથી, પણ હોઠ વગરના મારા આયુષ મને તે ક્ષણે ખટકેલા. હવે આ બધું સાંભળીને પાંડોબા પેલા વાસણો બાજુમાં ખસેડે છે. હાથ પરથી રાખ ખંખેરે છે અને નજર નોંધીને પાંડોબા તરફ
નજર નોંધીને મેઘધનુષ્ય તરફ જોવા માંડે છે. પણ મેઘધનુષ્યનું તો ગીત ચાલુ જ છે. એ કહે છે કે ખેતર જેને ટૂંકા પડતા આજે 4 દિવાલોમાં યથાશક્તિ રોમાંસ કરે છે ભોયવાડાની ચાલોમાં. અરે શું છે ભોયવાડાથી મોટું ચણિયા કરતાં રંગીન પણ. કારણ કે આ પાંડોબાની જિંદગીમાં શું તો કે એક ચણિયો અને બીજું આ વાસણ. શું છે ભોયવાડાથી મોટું ચણિયા કરતાં રંગીન પણ. ના સમજો તેથી વેડફાયો પાંડોબા નામે એક જણ. ભલે જીવીએ સહેજ તોય જીવીએ જળહળમાં પાંડોબા. ભલે જીવીએ સહેજ તોય જીવીએ જળહળમાં પાંડોબા. વાસણ મૂકી ક્વચિત નીકળી પડો સકળમાં પાંડોબા. હવે આ બધા મહેણા ટોણા સાંભળીને પાંડોબા શું કરે છે? ઊભો થઈ જાય છે. હાથ લંબાવીને મેઘધનુષ્યને પકડે છે. એને આકાશેથી નીચે ઉતારે છે. પોતાના 501 બાર સાબુનથી એને ધોઈ નાખે છે. ધોળા ધબ્બ થઈ ગયેલા મેઘધનુષ્યને નીચોવે છે અને ક્લિપ લગાડીને પાછું આકાશે ટાંગી દે છે. આ બધું જોઈને હરિનિવાસના બીજા માળે પાંજરામાં ટીંગાતો એક પોપટ એ બોલી ઉઠે છે કે જ્યારે પગાર 30 રૂપિયડી હોય ને, જ્યારે પગાર 30 રૂપિયડી હોય ને ત્યારે ભલભલા મેઘધનુષ્યો પણ ધોળા ધબ્બ થઈ જાય છે. સીતારામ. આવો ભરત વિંજોડા, તમે પણ સાવરકુંડલાથી પધાર્યા છો અને પરાગ જ્ઞાની આ બાજુ મહેન્દ્રભાઈ ફરમાઈશ કરી રહ્યા છે કે એક ધાર્મિક ગઝલ સંભળાવું. આખી તો નહીં પણ થોડા શેર સંભળાવું છું કે રાત દિવસ. અચ્છા, પર્વત કુમાર નાઈ દર્દ તો મતલા છે કે રાત દિવસ ગોખલે રહી રહીને તુલસી દલ સડ્યા. રાત દિવસ ગોખલે રહી રહીને તુલસી દલ સડ્યા. સર્વને મૂકી દીધા તડકે ટપોટપ ઉઘડ્યા. મંગલા 100 રાજભોગ 200 શયનના 150. મંગલા 100 રાજભોગ 200 શયનના 150. આપને ઠાકોરજી બહુ વ્યાજબી ભાવે પડ્યા. આપને ઠાકોરજી બહુ વ્યાજબી ભાવે પડ્યા. અને સૌ કોઈ પ્રસાદના પડિયાઓને જોતા હતા. સૌ કોઈ પ્રસાદના પડિયાઓને જોતા હતા. એ જ ટાણે એક પળ માટે જ દર્શન ઉઘડ્યા. અને સંજુવાળા આ શેર જોજો કે હું હજી પણ એકડા પર એકડો ઘૂંટ્યા કરું
હું હજી પણ એકડા પર એકડો ઘૂંટ્યા કરું, આપને 33 કોટી કેવી રીતે આવડ્યા? આપને ઠાકોરજી બહુ વ્યાજબી ભાવે પડ્યા. અને હાર્દિક છેલ્લે આ 2 દુહા સોરઠાથી સમાપન કરું છું કે તાજ મહાલોની બુલંદ છોને પ્રેમ સગાઈ, તાજ મહાલોની બુલંદ છોને પ્રેમ સગાઈ, પણ અનારકલીએ વાપરી કેટલી FSI. અને લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય, લઈ રસાલો રૂપનો કન્યા મંદિર જાય. ઓહો, દર્શન થઈ ગયા, બોલે જાદવરાય. અહીં મને ભરત ફરમાઈશ કરી રહ્યો છે કે ઇબ્ન બતુતાનું કાવ્ય સંભળાવું, પણ ભરત એ દીવાને ખાસનું કાવ્ય છે, દીવાને આમનું નથી. એટલે આજે જય શ્રી કૃષ્ણ.